વેલકમ બેક ટુ માય વેક્ટર એલ્જિબ્રા લેક્ચર સિરીઝ. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. જો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, ખાસ શેર કરો કે જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ પણ તેનો લાભ લઈ શકે, અને લાઈક કરો અને તમારી કોઈ કોમેન્ટ્સ હોય તો એ કોમેન્ટ્સ પણ મૂકો કે જેમાં કોઈ સુધારા કરવા હોય તો હું વિડીયોમાં સુધારા કરી શકું. આપણે એક નવો ટોપિક જોઈશું, પરપેન્ડિક્યુલર વેક્ટર. એટલે કે એક વેક્ટર તમને એ બાર આપ્યો છે, બીજો વેક્ટર બી બાર આપ્યો છે. તો આ બંને વેક્ટરને પરપેન્ડિક્યુલર હોય એટલે કે બંને વેક્ટરને લંબ હોય એવો વેક્ટર શોધો. જો તમને એવું કીધું હોય તો એ બાર ક્રોસ બી બાર એ વેક્ટર એવો છે કે જે એ બાર વેક્ટર અને બી બાર વેક્ટર બંનેને લંબ છે. હવે એ બાર ક્રોસ બી બાર કઈ દિશામાં થશે? આ બાજુ પરપેન્ડિક્યુલર થાય અને આ બાજુ પણ પરપેન્ડિક્યુલર થાય. તો કઈ દિશામાં પરપેન્ડિક્યુલર થશે? તો તેના માટે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ, એટલે કે તમારે એ થી બી તરફ જવું હોય તો તમારે તમારા આંગળાને જમણા હાથના આંગળાને એ તરફ જવા દેવાનો, એટલે તમારો ડિરેક્ટ એંગલ ઉપર આવશે. તો એ દિશામાં એ વેક્ટર હશે. અને બી બારથી એ બાર કરવું હોય તો આંગળા તમારે એ બાજુ આવે તો એ વેક્ટર નીચેની સાઈડે જશે, એટલે અંગૂઠો જે બાજુ જશે એ પ્રમાણે વેક્ટર જશે. એટલે કે એ બાર ક્રોસ બી બાર આ દિશામાં જશે, જ્યારે અહીંયા આગળ બી બાર ક્રોસ એ બાર જશે. એનો અર્થ કે બી બાર ક્રોસ એ બાર એની વેલ્યુ માઇનસ એ બાર ક્રોસ બી બાર થશે. એટલે કે માઇનસ શું સૂચવે છે? બંનેની દિશા વિરુદ્ધ દિશા. So a bar cross b bar is the vector perpendicular to both a bar and b bar. Also b bar cross a bar is also a perpendicular vector to both a bar and b bar. So a bar cross b bar is the vector. So દરેક વેક્ટરને યુનિટ વેક્ટર હોય. જેવી રીતે x દિશાના યુનિટ વેક્ટરને આપણે i કહીએ છીએ, y દિશાના યુનિટ વેક્ટરને j કહીએ છીએ અને z દિશાના યુનિટ વેક્ટરને k કહીએ છીએ, તેવી જ રીતે એ બાર ક્રોસ બી બારના યુનિટ વેક્ટરને આપણે ઈટા કેપ કહીશું. યુનિટ વેક્ટરની વ્યાખ્યા શું છે? કે કોઈ પણ વેક્ટર એ બાર આપ્યો હોય તો એનો યુનિટ વેક્ટર એટલે કે એ બાર કેપ બરાબર જે તે વેક્ટર છેદમાં એનો મોડ્યુલસ. ઈટા કેપ એ બાર ક્રોસ બી બારનો યુનિટ વેક્ટર હોય, એ બાર ક્રોસ બી બાર જે તે વેક્ટર છેદમાં એનો મોડ્યુલસ લખવો પડે. તો આપણને પર્ટિક્યુલરલી ઈટા કેપ શોધવાના એક્ઝામ્પલ પૂછે છે. એટલે કે યુનિટ વેક્ટર વિચ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ બોથ એ બાર એન્ડ બી બાર. તો એનો એક્ઝામ્પલ નંબર 15 છે. એક્ઝામ્પલ નંબર 15 શું કહે છે? એનો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ ધ યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન કન્ટેનિંગ ધ વેક્ટર એ બાર એન્ડ બી બાર. એ બાર અને બી બાર બે વેક્ટર આપ્યા છે. એ બંને વેક્ટરને લંબ હોય તેવો પરપેન્ડિક્યુલર વેક્ટર જે છે એનો યુનિટ વેક્ટર શોધો. તો એ બાર વેક્ટર આપ્યો છે, બી બાર વેક્ટર આ છે. તો એ બાર ક્રોસ બી બાર ઇઝ ધ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ બોથ એ બાર એન્ડ બી બાર થશે. તો આપણે પહેલાં એ બાર ક્રોસ બી બાર શોધી કાઢીએ. એ બાર ક્રોસ બી બાર કેવી રીતે શોધાશે? ડિટર્મિનન્ટમાં આઈ જે કે, પછી એ બાર પહેલાં લખ્યો હોય તો આમાંથી એ બાર પહેલાં લખવાનું, પછી બી બાર લખવાનું. હવે ડિટર્મિનન્ટ કેવી રીતે શોધાશે? તો આઈ જે રોમાં અને કોલમમાં છે નહીં લખવાનું, બાકીનું લખવાનું. 2 3 1 -2 માઇનસ જે, આપણે પ્લસ માઇનસ પ્લસ નિશાની, તો માઇનસ જે રોમાં છે ને કોલમમાં છે એને લખીએ, બાકીનું લખીશું 1 3 -2 પ્લસ કે કેપ 1 2 -2 1. આ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ છે, એનું સાદુરૂપ આપીશું. આ બંનેનો ગુણાકાર -4, આ બંનેનો ગુણાકાર 3, બંનેની બાદબાકી, બંનેનો ગુણાકાર -2, બંનેનો મલ્ટિપ્લિકેશન -6, વચ્ચે માઇનસ, મલ્ટિપ્લિકેશન 1, મલ્ટિપ્લિકેશન -4, સબટ્રેક્શન -4 -3 -7, માઇનસ માઇનસ પ્લસ, so -2 + 6, that means 4. 1 + 4, that means 5. So we get -7, 4, આ માઇનસ નિશાની -4j + 5k. So -7 -4 5. We have to find unit perpendicular vector, that means to find eta cap, that means
the vector a bar cross b bar upon its modulus, modulus a bar cross modulus b bar. a bar cross b bar આપણને મળેલું છે, એનો મોડ્યુલસ ફાઇન્ડ કરી દઈએ. આનો સ્ક્વેર પ્લસ -4નો સ્ક્વેર પ્લસ 5નો સ્ક્વેર, 49 plus 16 plus 25, square root of 19, that means 9 multiplied by 10, that means 3 root 10. So eta cap is equal to જે તે વેક્ટર upon its modulus. So plus or minus -7 -4 5 upon its modulus. So -7 upon 3 root, -4 upon 3 root 10, 5 upon 3 root 10. This is the unit perpendicular vector. આ વેક્ટર એવું છે કે જેના મોડ્યુલસની કિંમત 1 થશે અને એ વેક્ટર a બાર અને b બાર બંનેને લંબ હશે. That means the angle between the a bar and this vector, angle between b bar and this vector is 90 degree. Find the unit vector perpendicular to both the vector. બરાબર, બંને વેક્ટરને લંબ હોય તેવો વેક્ટરનો યુનિટ વેક્ટર શોધો. તો a બાર ક્રોસ b બાર છે, a બાર વેક્ટર આપ્યો છે, b બાર વેક્ટર આપ્યો છે. આપણે a બાર ક્રોસ b બાર કરીએ તો a bar cross b bar is the vector perpendicular to both a bar and b bar, and eta cap is the unit vector perpendicular to both a bar and b bar. So eta cap બરાબર plus or minus a bar cross b bar upon modulus a bar cross b bar. a bar cross b bar શોધી નાખીએ. i j કે a બાર વેક્ટર લખ્યો, b બાર વેક્ટર લખ્યો. i ની સાથે આ વેક્ટર માઇનસ j ની સાથે પ્લસ k ની સાથે. So I multiplication of these two, -3 multiplication of these two, -4, minus plus હશે. 2 -4 -2 -3. So we get -3 plus 4 -2 plus 3. 1 minus plus 2 1. So 1 2 1. So its modulus is 1 no square 2 no square. So square root of 6. The unit vector perpendicular to both a bar cross b bar is eta cap. So eta cap શું થશે? જે તે વેક્ટર પ્લસ ઓર માઇનસ 1 2 3 અપન એનો મોડ્યુલસ √6. So 1 upon √6, 2 upon square root of 6 અને 1 upon square root of 6. એક્ઝામ્પલ નંબર 6. આ વેક્ટર આપ્યો છે, બીજો વેક્ટર આપ્યો છે. ધેન પ્રૂવ ધેટ એક્સ બાર એન્ડ વાય બાર આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. સાબિત કરવાનું છે કે આ વેક્ટર અને આ વેક્ટર એકબીજાને લંબ છે. એનો અર્થ એવું સાબિત કરવાનું થાય કે આ વેક્ટર અને આ વેક્ટરનો ડોટ પ્રોડક્ટ 0 થવો જોઈએ. વેક્ટર આપ્યો છે, વાય વેક્ટર આપ્યો છે. ટુ પ્રૂવ ધેટ એક્સ બાર એન્ડ વાય બાર આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર, ધેટ મીન્સ ટુ પ્રૂવ ધેટ એક્સ બાર ડોટ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 0. આવું સાબિત કરવું પડે. એટલે લેફ્ટ હેન્ડ સાઈડમાં એક્સ બાર ડોટ વાય બાર લીધા તો એક્સ બાર લખ્યા, વાય બાર લખ્યા અને બંનેનો ડોટ પ્રોડક્ટ કર્યો. ડોટ પ્રોડક્ટ કેવી રીતે થશે? પહેલાની સાથે પહેલાનો મલ્ટિપ્લિકેશન 2 પ્લસ બીજા સાથે બીજાનો મલ્ટિપ્લિકેશન -1 પ્લસ 1 અને -1નું મલ્ટિપ્લિકેશન -2 -1 અહીંયા -1. સો -1 -1 2 -1 આન્સર આવશે 0 ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. સો એક્સ બાર એન્ડ વાય બાર આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. આ પહેલાનો આન્સર મળ્યો. સેકન્ડ આન્સર એવું છે કે ફાઇન્ડ ધ યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ બોથ એક્સ બાર એન્ડ વાય બાર. એક્સ બાર એન્ડ વાય બાર. સો એક્સ બાર ક્રોસ વાય બાર ઇઝ ધ પરપેન્ડિક્યુલર વેક્ટર ટુ બોથ x bar and y bar, and eta cap is the unit vector perpendicular to both x bar and y bar. So eta cap શોધવું હોય તો x bar cross y bar અપન એનો મોડ્યુલસ. એટલે પહેલાં આપણે x bar cross y bar શોધીએ, પછી એનો મોડ્યુલસ શોધી નાખીએ અને આમાં વેલ્યુ મૂકી દઈએ. તો x bar cross y bar શોધવા માટે i j k x bar વેક્ટર લખ્યો, y bar વેક્ટર લખ્યો. આ ડિટર્મિનન્ટનું સાદુરૂપ આપણે આપીએ છીએ એવી રીતે જ આપવાનું. -1 +1 -j -1 -2 plus k -1 -2. So -1 + 1 0 થશે.
-1 -2 -3 -1 -2 -3 તો આન્સર શું આવશે? આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે. 0i -3j + 3k એનો મોડ્યુલસ શોધીએ તો 0 સ્ક્વેર + 3 સ્ક્વેર -3 સ્ક્વેર. 0 + 9 + 9 that means square root of 18. 18 can be written as 9 multiplied by 2 so 3√2. So unit vector perpendicular to x bar and y bar is equal to eta cap is equal to plus or minus x bar cross y bar upon modulus of x bar cross y bar. x bar cross y bar જે વેક્ટર શોધ્યો છે એ વેક્ટર લખી નાખીએ 0 3 -3 અને નીચેનું મોડ્યુલસ લખી નાખીએ 3√2. 0 ના છેદમાં નાખીએ તો 0 જ આવે. 3 upon 3 તો 3 3 ઉડી જશે એટલે 1/√2 આવશે. -3 upon 3√2 એટલે 3 3 ઉડી જશે તો આન્સર આવશે -1/√2. તો આ વેક્ટર યુનિટ પરપેન્ડિક્યુલર વેક્ટર કહેવાય. એક વધારાનો એક્ઝામ્પલ છે જે બુકમાં નથી આપ્યો, જે સમજાવીએ છીએ. આવી રીતે ઘણી વખત પૂછાય છે. ફાઇન્ડ ધ યુનિટ પરપેન્ડિક્યુલર વેક્ટર ટુ ધ વેક્ટર, આ બંને વેક્ટર એન્ડ હેવિંગ મોડ 5. બરાબર છે. તો આપણે પરપેન્ડિક્યુલર વેક્ટર શોધવા માટે ઈટા કેપ શોધવાનું છે, એટલે કે a બાર ક્રોસ b બાર કરવાનો અને એનો મોડ્યુલસ કરવાનો. એટલે સૌથી પહેલાં તો a બાર ક્રોસ b બાર શોધી કાઢ્યો, પછી એનો મોડ્યુલસ શોધી કાઢ્યો. હવે અહીંયા બીજો ક્વેશ્ચન શું છે? બંને વેક્ટરને પરપેન્ડિક્યુલર એવો યુનિટ વેક્ટર પણ મોડ્યુલસ 5 હોવો જોઈએ. એનો અર્થ કે જે રિક્વાયર્ડ 5 યુનિટ ઓફ પરપેન્ડિક્યુલર વેક્ટર ઇઝ 5 ઇન્ટુ n કેપ. કારણ કે n કેપ શું છે? 1 મોડ્યુલસ, અને 5 મોડ્યુલસનો શોધવો હોય તો ઈટા કેપને તમારે 5 વડે મલ્ટીપ્લાય કરવા પડે. સો 5 ઇન્ટુ ઈટા કેપ એટલે 5 ઈટા કેપ એટલે a બાર ક્રોસ b બાર અપન એનો મોડ્યુલસ. સો 5 a બાર ક્રોસ b બાર જે શોધ્યું છે લખી નાખવાનો અને એનો મોડ્યુલસ નીચે લખી નાખવાનો. એટલે 5 upon square root of 5 અને આ રહેશે. અહીંયા કોઈ છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. 6 મોડ્યુલસ કીધું હોય, મોડ્યુલસ 6, તો તમારે 6 ઇન્ટુ ઈટા કેપ કરવાનું. 2 મોડ્યુલસ મોડ 2 એવું કીધું હોય કે મોડ 2 નો યુનિટ વેક્ટર શોધો તો તમારે અહીંયા આગળ 2 વડે મલ્ટીપ્લાય કરવાનું. 2 ઇન્ટુ ઈટા કેપ. ઓકે. સો આ આવી રીતે પણ એક્ઝામ્પલ પૂછાય છે. થેન્ક યુ. વિડીયોઝને શેર ખાસ કરજો જેથી કરીને વધારે સંખ્યાના સ્ટુડન્ટ્સ અથવા બીજી કોલેજના સ્ટુડન્ટ્સ પણ આ વિડીયોઝને જોઈ શકે. થેન્ક યુ.